સો વેલકમ બેક ટુ હાર્દિક અનફિલ્ટર્ડ પોડકાસ્ટમાં સોલો પોડકાસ્ટમાં ભાઈ જો અત્યારે પાછળ બેકગ્રાઉન્ડને તમે જોઈ શકો છો કે અત્યારે હું કયા બેકગ્રાઉન્ડ ઉપર છું તો વધારે સમય વિતાવ્યા વગર વધારે ભાઈ બહુ ખોટા એક્સપ્રેશન કર્યા વગર હું જે મોટિવેશન ઇન્સ્પિરેશનની વાત જે તમારી આગળ હર વખતે શેર કરવા આવું છું એ જ લઈને આવ્યો છું. જો મને અત્યાર સુધીમાં મારી લાઈફમાં જેટલા પણ એક્સપિરિયન્સ મળ્યા છે ભાઈ એ તમારી આગળ શેર કરતો હોય છું. જે મારી લાઈફમાં હું ડિસિઝન્સ લેતા હોઉં છું એ ડિસિઝન્સ તમારી આગળ શેર કરતો હોય છું કે મારી કઈ રીતના મારી લાઈફસ્ટાઈલ છે એ શેર કરતો હોય છું. ત્યારે મારે ઘણું બધું કરવું છે એ મારે બેસ્ટ બોલાવવા છે, પ્રોપર મસ્ત સેટઅપ જોઈએ છે જે મારા ઘરે ઊભો પણ થઈ શકે એમ છે. પણ મને આજે બહારનું વાતાવરણ ફીલ કરવાનું મન થયું એટલા માટે બહારનું બેકગ્રાઉન્ડને હું ફીલ કરવા માટે આવ્યો છું. અને જો તમારી પાસે હાવ કોઈ નહીં હોય ને ભાઈ તો તમને એટલી મજા આવે ને રૂમમાં તો ના જ બટ જો એટલી બધી મજા આવે ને ભાઈ આવે તમને કહું ઓમાં રૂમમાં દબાતો અવાજ આવે. આપણી પાસે એટલું બધું આમ બહુ મોટું હાઈએસ્ટ નથી એટલા માટે અત્યારે બહારનું બેકગ્રાઉન્ડ સિલેક્ટ કર્યું છે. તો આ બધાના ઇન્ટ્રોની વગર ભાઈ હું આવું છું મારા મેઇન મુદ્દાઓ ઉપર કે ભાઈ આપણે આપણી લાઈફને બીજા સાથે કમ્પેર કરતા હોય છે કે ભાઈ ફલાણાની લાઈફ તો બહુ સરસ છે, બહુ સરસ છે. આપણે એની જેવી લાઈફ હોય તો કેવી મજા આવે. ફોર વ્હીલું હોન્ડા પ્રોપર યુ બહુ સારું છે. પછી આપણું લાઈફસ્ટાઈલ શું કે ભાઈ આપણે આપણા ઘરમાં રહેતા હોઈએ આપણી પાસે એની જેટલી નેટવર્ક ના હોય બરાબર, પણ જે ખુશી આપણા પાસે હશે એની પાસે નહીં હોય, એની પાસે હશે એ આપણા પાસે નહીં હોય. આપણે કઈ રીતના બેટર થવું જો આપણે એ લોકોને બળતરા ઘણા એમ કહેતા મને બધાને કહેતા હોય મને કોઈથી બળતરા ન થાય, પણ હકીકતમાં ભાઈ એ માણસને વધારે બીજાને જોઈને બળતરા થાય. કારણ કે ભાઈ એ વસ્તુ એ માણસ નથી કરી, જેને કરવાનું હતું એ રહી ગયું છે ભાઈ, અને એ હજી સુધી થયું જ નથી. જે તમારે કરવાનું હતું એ હજી લગન નથી થયું. તમારે કરવું છે, તમારે બહુ ઝાઝું કરવું છે, પણ તમે ડિસ્ટ્રેક્ટ થઈ જાવ છો ઘડીએ એમની પરિસ્થિતિમાં આવી જાવ છો, નર્વસ થઈ જાવ. ભાઈ મારી અત્યારની રિયલ વાત તમને કહું, આમ સોગંદ ખાઈને કે પ્રોમિસ ખાઈને કહી શકો મારી આજની સિચ્યુએશન એવી હતી ભાઈ કે હું વિડીયોસ જ ના બનાવી. આજની મારી એવી પરિસ્થિતિ તોય હું આજે તમારી સામે ઊભો છું ને શૂટ કરું છું. શા માટે કે ભાઈ જો કંઈક રિયલમાં કરવું જશે તો આ બધી પરિસ્થિતિને સાઈડમાં મૂકીને જે કામ કરવાનું છે એ તો પહેલાં કરવું છે. અહીં તમને ઓલા ગણશે ભાઈ કે આ તો કેટલો ઓલો માણસ છે, સેલ્ફિશ માણસ છે ભાઈ, આટલું બધું થઈ ગયું તો આને આ જ કરવું છે બરાબર, સેલ્ફિશ માણસ થઈ ગયો. પણ જે વસ્તુ હશે એ બધી ટેમ્પરરી છે, 1 થી 2 દિવસની હશે. એના પાછળનું તમારું 1 થી 2 મહિના, મારો તો આ 6-7 મહિનાનું સફર છે. એ 6-7 મહિનાની કન્સિસ્ટન્સીને હું મૂકીને આ વસ્તુ 1-2 દિવસના ગાળા માટે જો મૂકી દઈશ તો મારું શું થાય, મારું શ્વાસ લેવાનું મુશ્કેલ થઈ જશે ભાઈ. આજે મારી લાઈફ છે એ બીજાના માટે ડિપેન્ડ નથી કરતી. મારે જે કરવું છે મારે કરીને બતાવવું છે, એના માટે હું મહેનત કરું છું ભાઈ, અને એટલી હદ સુધી મહેનત કરી ભાઈ ગમે એ થઈ જાય હું આખો વિખડ ચૂથડ થઈ જાય મારી લાઈફ તો હું આ કરીશ, હું કરીને બતાવીશ ભાઈ. કારણ કે જો હું માણસોને સલાહ આપું છું કઈ રીતના થાય બધું તો એ મારે વર્ક કરીને બતાવવું જોઈએ કે આ રીતના થાય છે બરાબર. તો આ વસ્તુ આપણે કરવાની છે ભાઈ કે કદાચ ગમે એ થઈ જાય તો આપણે આપણા લાઈફનો ડિસિઝન આપણી જાતથી લેવો જોઈએ. બીજી વસ્તુ એવી હોય કે તમે આમ જોતા જો ભાઈ ઘણા છોકરા 20-22 વર્ષના હોય અને એને એમ થતું છે ભાઈ અત્યારની લાઈફ છે ને ભાઈ એ આપણે બોનસમાં મળેલ છે, અત્યારની જે લાઈફ રહીને આપણે મોજ મજા કરવાની જિંદગી છે. તો ભાઈ મારી માન્યતા એવી છે, તમારી માન્યતાની મને નથી ખબર, પણ મારી માન્યતા એવી છે કે ભાઈ આ જે સમય રહ્યો ને ભાઈ આ સમય જો ગોલ્ડન પીરિયડ છે તમારો કમાવા માટેનો, કરિયર બનાવવા માટેનો. જો આ ઉંમરમાં તમે કંઈક કરી લીધું રે ભાઈ તો તમારે જ્યારે માણસો કામ કરવાની એની ઉંમર આવશે ને 30-35 વર્ષ ત્યારે તમે એટલી ઇન્કમ જનરેટ કરી લીધી છે કે તમે આરામથી બેઠા છો, તમે કામ કરાવતા હશો કોકની આગળ, એટલી તમે ઇન્કમ જનરેટ કરી લીધી છે. એન્ડ હું મારી એક્સપિરિયન્સ કહું ને ભાઈ તો મેં જ્યારે 10મું મેં ફેલ કર્યું, મને ખબર હતી ભાઈ કે હું ફેલ થવાનું છું, મારું મેથ્સ કમજોર છે એટલે હું મેથ્સ ને સાયન્સમાં હું ફેલ થવાનો છું. અને હું થયો અને મેં સીધું કામ સ્ટાર્ટ કરી દીધું. ભલે મારા મમ્મી પપ્પાને મેં કાંઈ એવું કમાઈ નથી આપ્યું બરાબર કે એટલી બધી મોટી ઇન્કમ નથી, પણ હું મારા પૂરતું કરીને હું રખડતો, મારા એક્સપિરિયન્સ લેતો, મારે જે કરવાનું હતું, મારા જે શોખ હતા એ મેં બધા પૂરા કર્યા. તો શોખ પૂરા કરતાં એટલું કામ કર્યું ભાઈ કે હું કાંઈક સારું ડિસિઝન લઈ શકું. તો શોખને મારીને ભાઈ આ વસ્તુ મેં કરી
અને મેં કામે કર્યું, બધું કર્યું, બરોબર. તો આ વસ્તુ ભાઈ તમારે કરવી જોશે, કારણ કે ભાઈ તમારી પાસે ઓપ્શન નથી. જો અત્યારથી તમે કાંઈ નહીં કરો, અત્યારે તમે રખડવામાં તમારી જિંદગી કાઢશો ભાઈ, તો કોઈ વસ્તુ વર્ક જ નથી થવાની. અત્યારે તમે જો આ ચાન્સ મિસ થઈ ગયો તમારાથી, તો આવનારા સમયમાં ભાઈ તમે જ્યારે બેસવાની તમારી ઉંમર હશે ને 30-40 વર્ષ, ત્યારે તમારે કામ કરવું જોઈએ. મારી આઈડીમાં ઇન્સ્ટામાં જઈને જોઈ લો, એક ભાભો હતો ભાઈ બિચારો, એના આંગણા નથી, એના છોકરાય છે 4-5, એ છોકરાય ભાઈ એ કાઢ લેવાનું, આવું બધું હતું. એટલે એ લોકો વિચારી લ્યો તમે કે એના છોકરો હોવા છતાં ભાઈ એને કામ કરવું પડે છે. એટલે તમારે જો અત્યારથી કામ નહીં કરો ભાઈ, તો કાંઈ નથી થવાનું. ત્રીજી વસ્તુ એ કે ભાઈ તમે તમારા કામ પ્રત્યે તમારાથી ફોકસ નથી થતું, બરોબર. તમારે કામ કરવું છે, તમારું બહુ ઈચ્છા છે, તો કામ નથી થતું. એનું કારણ શું છે? પહેલા નંબરમાં તો ફોન, બરોબર. તમે ફોનમાં તમારું 2 મિનિટનું કામ પતાવવા હાટું તમે કોઈકની ઇન્સ્ટા આઈડી ચેકઆઉટ કરવા કે સ્ટોરી ખોલવા તમે ઇન્સ્ટા ઓપન કર્યું, અને તમારો અડધી કલાક કેમ નીકળી ગયો તમને ખબર ન પડી ગઈ, કારણ કે તમે માનસિક ગુલામ થઈ ગયા છો. તમારી માનસિક ગુલામીતા ભાઈ એવી છે ને, તમને ડિસ્ટ્રેક્ટ કરી રહી છે ભાઈ. તમે માનસિક ફોકસ જ નહીં થઈ શકો. મારે સવારમાં વહેલી ઉઠીને રનિંગ કરવા જવું છે, તો મારું મન મારા કંટ્રોલમાં હશે તો હું કંઈક કરી શકીશ, બરોબર. બાકી એમણામ તો કાંઈ નથી થવાનું. જો હું કાંઈક મતલબ કે મારા માઇન્ડને કંટ્રોલમાં નહીં હોય તો હું ઉઠી જ નથી શકવાનું. અને બીજી બાજુ મેં વિચાર્યું કે ભાઈ મારે સવારમાં વહેલું ઉઠવું છે, અને 6 વાગ્યાનું અલાર્મ વાગ્યું, અને મેં અલાર્મ બંધ કરીને ઊભો થઈ ગયો, સીધો રનિંગ કરવા આવી ગયો. મન મારું ગુલામ થઈ ગયું, અને હું કામ કરવાનું ચાલુ કરી દીધું. આ વસ્તુ ફોલો કરતા શીખી જાઓ કે તમારે જે કામ કરવું છે ને એ કામ કરવાનું ચાલુ જ કરી દીધું રહે, એટલે તમે સક્સેસ થવાના ચાલુ થઈ જવાના. એક દિવસમાં સક્સેસ નથી મળતી. મોટિવેશનના ઇન્સ્પિરેશનના વિડીયો જોઈએ તમે આગળ નથી વધવાના. ખાલી જો મને સાંભળો ને એમાંથી મારા 1-2 મુદ્દા ઉપર તમે કામ કર્યું ને, અને એ કામ તમે 1-2 વર્ષ સુધી કરશો ને ભાઈ, તો તમે સક્સેસફુલ થાવ. બાકી તમને ઠુમકા બતાવવા એ બધા માટે આખી દુનિયા પડી છે ભાઈ, નવીન વસ્તુ નથી. તમારે કોમેડી વિડીયો બનાવવા વાળે બહુ જાજા છે, બધું બહુ જાજુ બધું છે. હું જે કરું છું ને ભાઈ, એ તમને કોઈક દિવસ તો કાયમ આવશે. મારા પર્સનલ એક્સપિરિયન્સ છે, મને ખબર છે ભાઈ. સો મળશું નેક્સ્ટ એપિસોડમાં. જો તમારો લવ, પ્રેમ, સપોર્ટ આટલો જ બધો વધતો રહ્યો તો એક જરૂરથી લાઈક કરી નાખો, સબસ્ક્રાઈબ કરી નાખો, અને મળશું નેક્સ્ટ એપિસોડમાં, નેક્સ્ટ પોડકાસ્ટમાં. ત્યાં સુધી બાય.